નવસારી મહાનગરપાલિકા દ્વારા ગેરકાયદેસરના દબાણો વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. અંદાજે 125 વર્ષ જૂના મોટા બજાર વિસ્તારમાં મહાનગરપાલિકાના દબાણ વિભાગ દ્વારા ડિમોલિશન કરવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે પાલિકાના અધિકારીઓ તેમજ કર્મચારીઓ શહેરના કેટલાક વિસ્તારોમાં માપણી કરવા માટે પહોંચ્યા હતા, જેના કારણે સ્થાનિક વેપારીઓમાં રોષનો માહોલ જોવા મળ્યો હતો. સમગ્ર મામલે મોટા બજારના વેપારીઓ મહાનગરપાલિકા કચેરીએ પાલિકા કમિશનરને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા, જ્યાં બજારમાં દુકાનનું ડિમોલિશન ન કરવા માટે દુકાનદારો સહિત વેપારીઓએ માંગ કરી હતી. ખાસ કરીને મોટા બજારમાં રહેણાંક વિસ્તાર સહિત અનેક વેપારીઓની દુકાનો આવેલી છે. જોકે બજારમાં ટ્રાફિકની સમસ્યાનું કોઈ પણ ભારણ ન હોવાની વાત પણ વેપારી મંડળે કરી હતી. જો દુકાનનું ડિમોલિશન થશે તો મોટાભાગના વેપારીઓની રોજી પર પણ અસર થશે. ત્યારે વેપારીઓએ કરેલી રજૂઆત બાદ નવસારી મહાનગરપાલિકા ડિમોલિશન બાબતે કેવો નિર્ણય લે છે તે હવે જોવું રહ્યું. તમામ વેપારીઓનો એક જ સૂર છે કે નવસારીનું જે મોટા બજાર એ ખૂબ જૂનું 125 વર્ષ જૂનું ગાયકવાડના સમયનું બજાર છે, તો એનું ડિમોલિશન કરવામાં નહીં આવે, કારણ કે રોજીરોટી પર અસર પડશે અને ટ્રાફિકની એટલી બધી સમસ્યા પણ નથી કે મોટા બજારને જરૂરી ડિમોલિશન કરવું પડે. આ બધી વાતો અમે રજૂઆત કરી છે.